પાલનપુર આકેસન રોડ ખાતે આવેલી દીપનગર સોસાયટીના રહીશો રસ્તા મામલે કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા। પાલનપુર આકેસન રોડ પર આવેલી રેલવે ફાટક નજીક દીપનગર સોસાયટીમાં 52 પ્લોટ આવેલા છે, જેમાં મોટાભાગના મકાનો આવેલા છે અને સોસાયટીનો 40 ફૂટ ડીપી રોડ આવેલો છે। ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા આકેસન ફાટક નજીક રેલવે લાઇનની ફેન્સિંગ વાડ માટેની કામગીરી કરવા બાબતે સોસાયટીના રસ્તા ઉપર આવેલા દબાણો હટાવવા માટેની નોટિસ આપી હતી। ત્યારે સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં 40 ફૂટનો ડીપી રોડ છે, જો કે રેલવે વિભાગ રેલવે લાઇન ઉપર દ્વારા ફેન્સિંગ વાડ બનાવવાની કામગીરી શરૂ કરી છે, જેમાં અમારો રસ્તો અને 5-6 મકાનો પણ આવે છે, જેને લઈને અમારો રસ્તો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ છે, જેને લઈને રેલવેનું કામ બંધ કરાવવા અને અમારો રસ્તો ખુલ્લો રહે તેને લઈને કલેક્ટરને રજૂઆત કરી હતી। સાહેબના બિનખેતી આદેશ નંબર તારીખ 1997ના આદેશ મુજબ અમારા બિનખેતી આદેશ થયેલો છે। પ્લોટ બધા મંજૂર થયેલા છે અને રેલવેની હદ 100 ફૂટ છોડી છે અને 40 ફૂટનો ડીપી રોડ છે, પણ હાલ એટલે 140 ફૂટ થાય છે, પણ રેલવેવાળા 182 ફૂટ રસ્તો બતાડે છે, જગ્યા બતાડે છે, એટલે એનામાંથી હાલ વાડ કરે છે તો અમારા રસ્તો બંધ થઈ જાય એમ છે। તો અમે ગમે ત્યારે અમારે ઇમરજન્સીમાં જવું હોય તો કઈ રીતે જઈએ, કોઈ ડિલિવરી પ્રસંગ હોય, કોઈ બીમાર પડે તો એના માટે અમારે ન્યાય મેળવવા આવ્યા છે। અમારો રોડ સલામત રહે એમ, અમારા ઘરને કોઈ તકલીફ ના થાય એટલી ઘણી। સુરેશભાઈ રામબહાદુર ગુરખા સોસાયટીમાંથી આવ્યા છીએ અને અમે 25 વર્ષથી રહીએ છીએ। અમારે ત્યાં આ વખતે રેલવેવાળાએ એમનો રસ્તો બંધ કરેલ છે અને તે એમની હદે થાંભલા મૂકેલ છે અને એ રસ્તો બંધ કરવાથી અમારા વિદ્યાર્થીઓજનોએ ચાલવામાં તકલીફ થાય છે અને સ્કૂલ જવા માટે, કોલેજ જવા માટે રસ્તો બંધ કરેલ છે, ચાલવા જેવો પણ રસ્તો રાખેલ નથી। એ માટે અમે કલેક્ટર ઓફિસમાં અમે અપીલ કરવા આવ્યા છીએ કે અમારા આ રસ્તો ખોલવામાં અને રસ્તો બંધ કરેલ છે તે એના થાંભલા હટાવવા માટે અને રસ્તો ખોલવા માટે વિનંતી છે। રસ્તાની માંગ કરવા આવ્યા છીએ। આકેસન ફાટકથી રેલવેવાળા બંધ કરે બરાબર, ધોપલા લગાવે, એના માટે અમારે ચાલવાનો પણ રસ્તો રહે એમ નથી। અંદર 30-35 ઘર છે અમારા, એમના ચાલવા માટે તો રસ્તો જોઈએ કે નહીં। અમારે કલેક્ટર સાહેબને અમારી નર્મ વિનંતી છે કે અમારા રસ્તાનું કરે। નીમુબેન પાલનપુર આકેસન રોડ પર દીપનગર સોસાયટીના આજુબાજુ અમે લોકો રહીએ છીએ અને ત્યાં રેલવે દ્વારા હમણાં ફેન્સિંગની વાડ કરવાની પ્રોસેસ ચાલુ છે। તો અમે રજૂઆત એ કરવા આવ્યા છે કે અમારે રસ્તા બાબતે મેન અને મકાનો બાબતે આનું કોઈ સોલ્યુશન આવે એ અમારી માંગ છે। હા, અને 100 ફૂટ રોડ, એના પછી 40 ફૂટ 100 ફૂટની રેલવેની હદ, 40 ફૂટ રોડ અને એના પછી અમારા મકાનો છે, તો બી અમારા લગભગ 4 થી 5 મકાનો જાય છે અને અમારો રોડ બિલકુલ બ્લોક થઈ જાય છે। અમારી પાછળ બી સોસાયટીઓ છે, એ લોકો બી રસ્તો અમારો જ યુઝ કરે છે, એટલે અમારે શું કરવું એનો અમે કલેક્ટર સાહેબ પાસે ન્યાય માંગવા આવ્યા છીએ। ચેતનભાઈ રામજીભાઈ પંચાલ।